તરણેતર ડ્રો કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે। ₹3.9 કરોડની છેતરપિંડીના આરોપી મહંત રામદાસે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીએ છાતીમાં દુખાવાનું બહાનું કરી લોકઅપની બહાર આવવાની મંજૂરી લીધી અને પોલીસની નજર ચૂકવી ભાગી છૂટ્યો હતો। આ ઘટના બાદ પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ડીવાયએસપી અને પીઆઈ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી। આરોપીના મોબાઈલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં તેને ગોધરાથી ઝડપી લીધો। થાન પોલીસ દ્વારા આરોપીને ગોધરાથી ફરી થાનગઢ લાવવામાં આવ્યો છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે મહંત રામદાસ પર 61,000થી વધુ લોકો સાથે કુલ ₹3.9 કરોડની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ છે। આ સમગ્ર ઘટનાએ પોલીસ કસ્ટડીની સુરક્ષા વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌશાળાના લાભાર્થીનું નામ આપીને આ ગુનાના આરોપીઓએ લકી ડ્રોનું આયોજનની જાહેરાત કરી ₹500ની ટિકિટ રાખી 3.5 કરોડ રૂપિયા ઉઘરાવીને ડ્રોનું આયોજન નહીં કરી ને છેતરપિંડી કરેલી તે અંગે થાનગઢ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ગેમ્બલિંગ અંગેનો ગુનો દાખલ થયેલ। તેમાં તારીખ 18/1ના રોજ 3 આરોપીઓ પકડાયેલ અને તારીખ 22/1 સુધીના રિમાન્ડ પર હતા। તે દરમિયાન તેમાંનો એક આરોપી નામે રામદાસ મહાત્યાગી ગઈકાલે લોકઅપમાંથી પોલીસને જણાવેલ કે ગભરામણ થાય છે, તેથી પોલીસે બહાર કાઢીને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરેલી। ત્યાર પછી આરોપી નજર ચૂકવીને ભાગી ગયેલો, જેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ચેક કરવામાં આવેલા તેમજ મોબાઈલ લોકેશન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મેળવીને થાનગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી